ગીર સોમનાથ જિલ્લા મથકે કોંગ્રેસ દ્વારા ઈડીની કાર્યવાહીમાં વિરોધમાં વેરાવળ ખાતે ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રિયન ફેક્ટરીથી ભાજપ જિલ્લા કાર્યાલય તરફ રેલી યોજી હતી. તો રેલી દરમિયાન એસી ફૂટ રોડ પર આશરે 500 મીટર સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો ભાજપ કાર્યાલય પહોંચીને કોંગ્રેસે સત્યમેવ જયતેના નારા સાથે લોકશાહી, સત્ય અને ન્યાયના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. તો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ઈડી દ્વારા રાજકીય બદઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી છે. તો વિરોધ પ્રદર્શનના પગલે વેરાવળના 80 ફૂટ રોડ પર આવેલા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસે તેમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો પ્રદર્શન દરમિયાન સ્થાનિક પોલીસે શરૂઆતમાં પરિસ્થિતિમાં નજર રાખતી જોવા મળી હતી. તો વિરોધ પ્રદર્શન પૂર્ણ થયા બાદ પોલીસે કાર્યવાહી દર્શાવતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.